નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ તમારો અવાજમાં. હું છું આનંદ બારોટ અને આપ મારી સાથે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. દર્શક મિત્રો, આજે એક એવો વિષય લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ કે જે વિષયને લઈને કદાચ આખું ભારત અત્યારે ચિંતિત છે અને જે વિષયને લઈને કદાચ શોક પણ આપણે વ્યક્ત કરી શકીએ છીએ. એવું જે અમરનાથની યાત્રા શરૂ થઈ અને અમરનાથની યાત્રા શરૂ થતાની સાથે જ ત્યાં જે 15,000 લોકો ભગવાનના દર્શન કરવા માટે પડાવમાં ત્યાં પડ્યા હતા, તંબુમાં રોકાયેલા હતા અને જ્યાં ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, એકાએક આબ ફાટ્યું છે અને ત્યાં જે સહેલાબ આવ્યો છે ને સહેલાબના કારણે કહી શકાય કે 16 વ્યક્તિઓ ત્યાં મૃત્યુ પામ્યા છે. 35 જેટલા લોકો છે એ હજુ મળી નથી રહ્યા. 135 લોકો ઘાયલ થયા છે અને આર્મીની જે ટીમ છે એના દ્વારા 15,000 લોકોને સહી સલામત રીતે નીચે લાવવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આમ જોવા જઈએ તો અમરનાથની યાત્રા એક શ્રદ્ધાનું સ્થાન છે. વર્ષમાં એકાદ વાર જ ખુલતી આ જગ્યા છે ને જ્યાં આગળ લાખો શ્રદ્ધાળુઓ પોતાના ભગવાન શિવની આરાધના કરવા અને દર્શન કરવા માટે જતા હોય છે. અમરનાથની યાત્રા કરવાનું એક આગવું જ મહત્ત્વ છે અને એવું પણ કહી શકાય કે અમરનાથની યાત્રા કરવી એ સહેલી પણ નથી. થોડા સમય પહેલાં આપણે જ્યારે જોયું હતું કે એક મોટો સહેલાબ આવ્યો હતો કેદારનાથની અંદર અને ત્યાં પણ ખૂબ મોટી તબાહી સર્જાઈ હતી. એટલા મોટા પાયે તો નહીં, પણ આ જે સહેલાબ આવ્યો છે એને પણ ઘણી બધી વ્યક્તિઓના જીવ લઈ લીધા છે અને ઘણા બધા લોકોને કહી શકાય છે કે હજુ ક્યાં છે, જડી નથી રહ્યા. ત્યારે આજનો આ વિષય લઈને, અમરનાથ યાત્રાનો વિષય લઈને મારા સાથે મારા સહયોગી કિંજલ જોડે ગયા છે. કિંજલબેન, સ્વાગત છે આપનું આપણા વિશેષ કાર્યક્રમમાં. સૌથી પહેલાં કિંજલબેન એ જણાવશો કે જે રીતે આ હોનારત થઈ, જે દુર્ઘટના થઈ, લોકો પડાવમાં પડેલા હતા, પંડાલમાં બેસીને ઘણા લોકો જમી રહ્યા હતા, કોઈ આરામ કરી રહ્યો હતો, એકદમ જ્યારે આવી ઘટના ઘટી છે, શું કહેશો એના વિશે? અંદાજે ગઈકાલે 5:30 વાગે આનંદભાઈ આ બનાવ બન્યો હતો. વાદળ ફાટ્યું હતું, આભ ફાટ્યું હતું. અમુક લોકો દર્શન કરીને નીચે આવી રહ્યા હતા અને અમુક લોકો જે સાંજે આરતીમાં જઈ રહ્યા હતા, તે સમયે સાંજે 5:30 આસપાસ જે અચાનક જ જે વાદળ છે તે ફાટ્યું હતું. પવનની ગતિ વધી ગઈ હતી અને એક સાથે જે વરસાદ છે તે વરસવાનો શરૂ થઈ ગયો હતો. આમથી તેમ જે માહોલ છે તે આખો ભાગદડ મચી ગઈ હતી, અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કારણ કે જે જગ્યાએ વરસાદ થયો હતો, વાદળ ફાટ્યું હતું, તે જગ્યા ઉપર જે યાત્રિકો હતા, જે શ્રદ્ધાળુઓ હતા, તેમના ટેન્ટ હતા અને ત્યારે તે સમયે જે લોકો ત્યાં હતા તે જમી રહ્યા હતા, ભંડારો ચાલી રહ્યો હતો અને તે સમયે જ અચાનક જ જે આ ખૂબ જ જે અત્યંત દુઃખ ભરી જે ઘટના કહી શકાય. કારણ કે એકાએક જે લોકો 2 વર્ષ બાદ કોરોના કાળ હતો ત્યારે જે યાત્રા છે તે બંધ રાખવામાં આવી હતી અને 2 વર્ષ બાદ જે યાત્રા છે તે શરૂ કરવામાં આવી હતી. એટલે કે આ વર્ષે જે યાત્રિકો છે તેમાં પણ ખૂબ જ વધારો થયો હતો. 30 તારીખથી જે આ યાત્રાની શરૂઆત થઈ છે અને 11 ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલવાની છે. પરંતુ તેમાં જે ઘટના છે તે બની છે, 16 જેટલા જે શ્રદ્ધાળુઓ છે તેમાં તેમના જે મોત છે તે થયા છે અને હજુ પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ એવા છે કે જેમની કોઈ ભાળ નથી મળી રહી. કારણ કે જે પ્રવાહ આવ્યો હતો તેની સાથે સાથે જે કાદવ કીચડ અને પહાડના જે પથ્થરો હતા તે પણ આવ્યા હતા. એટલે કે તેની સાથે એક પૂર જેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ અને ત્યારબાદ જે તે પૂરની સાથે સાથે તે પ્રવાહની સાથે તે તમામ જે લોકો હતા અને જે ટેન્ટ હતા તેને પણ ધસીને લઈ ગયું. એટલે કે ખૂબ જ જે વાતાવરણ છે તે ખરાબ સર્જાઈ ગયું. તો આ સાથે જ જે NDRF અને SDRFની જે ટીમો છે તે પણ હાલ કાર્યરત છે. હજુ પણ જે લોકો મળી નથી રહ્યા, શોધખોળ ચાલુ છે. તેઓની પણ જે તપાસ છે તે હાલ ચાલુ કરવામાં આવી છે. ગુજરાતના પણ ઘણા બધા લોકો છે કે જેને જે ત્યાં ગયા હતા અને ફસાઈ ગયા છે. હળવદના પણ 3 લોકો હતા, તેમાંથી એક તો જે આર્મીના જે જવાન છે તેમના સંપર્કમાં છે. જેટલા પણ લોકોના આ પરિવારમાંથી જેટલા પણ અત્યારે અમરનાથ ગયા હશે તે તમામ પરિવારજનોની સાથે સાથે આખું ભારત અત્યારે ચિંતિત છે. કારણ કે ખૂબ જ એક દર વખતે આનંદભાઈ એક ક્રેઝ રહેતો હોય છે અને દરેક જે શ્રદ્ધા ભક્તિભાવ પૂર્વક લોકો
વર્ષમાં એક વખત જ જે આ યાત્રા છે તે ચાલુ થતી હોય છે. કેદારનાથની યાત્રા હોય એ પણ 6 મહિના જે કેદારનાથનું જે મંદિર હોય છે તે બંધ રહેતું હોય છે અને 6 મહિના જ્યારે ખુલતું હોય છે ત્યારે ખૂબ જ જે ભાવિક ભક્તો હોય છે, કારણ કે આપણો દેશ શ્રદ્ધા સાથે જોડાયેલો છે, એક આસ્થાથી લોકો મંદિરે જતા હોય છે, બાબા અમરનાથના દર્શન કરવા જતા હોય છે. અગાઉ પણ આપણે 2013માં જે કેદારનાથમાં જે આખું જે પૂર આવ્યું હતું અને ત્યારબાદ જે સમગ્ર જે તબાહી મચી હતી, આ તબાહી પણ એવી જ હતી, પરંતુ આમાં જે 16 લોકોના જે મૃત્યુ થયા છે, હજુ પણ મૃત્યુઆંક વધવાની જે શક્યતાઓ જે ત્યાંના જે NDRF અને SDRF ની ટીમ દ્વારા હજુ પણ કહેવામાં આવ્યું છે કે હજુ પણ જે લાપતા લોકો છે તે મળી નથી રહ્યા અને તેમની જે શોધખોળ છે તે ચાલુ છે. તેમના પરિવારજનોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે જે આપણા દેશના વડાપ્રધાન છે તેમના દ્વારા પણ જે મૃતકો છે તેમને જે શ્રદ્ધાંજલિ છે તે પાઠવવામાં આવી છે. એટલે કે અનેક વખત આવી રીતે અગાઉ પણ આપણે જોયું છે કે ઘણી બધી વખત જે પહાડી એરિયા હોય છે, ઉત્તરાખંડ કે શિમલા, કુલ્લુ મનાલી, દરેક જગ્યાએ જે વરસાદ છે તે વધારે વરસતો હોય છે અને તેમાં પણ જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે આખો દેશ છે તે વિચલિત થઈ જતો હોય છે. જી, ખૂબ સરસ રીતે જણાવી રહ્યા છો કિંજલબેન આપ. દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતી અને KTV ન્યૂઝ ગુજરાતી ટીમ વતી અમે જે મૃતકો છે એમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે એ પણ કહીએ છીએ કે જે લોકો લાપતા થયા છે, કે જે લોકો ગુમ થયા છે, એ પણ ક્યાંક સહી સલામત હોય, કોઈ આગળ નીકળી ગયા હોય અથવા તો ક્યાંક છુપાઈને બેઠા હોય તો એ પણ જલ્દીથી સાજા નરવા થઈને પોતાના ઘરે આવે એવી અમે અભ્યર્થના અહીંયાથી પ્રગટ કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ઘણીવાર ઘટના એવી બનતી હોય છે કે ઘટનાની અંદર જ્યારે આપણને કશી ખબર જ નથી હોતી, સાવચેતીનો જ્યાં આપણે કંઈ વ્યવસ્થા જ ન ઊભી થઈ, બેઠા છીએ, જમવા બેઠા છીએ, લોકો મજાક મસ્તી કરી રહ્યા છે, કોઈ આરતીમાં જવાની તૈયારી કરી રહ્યા છે, ભગવાનના દર્શન કરવા ગયા હતા, એમણે જે ભંડારો છે તેનો પ્રસાદ લઈ રહ્યા હતા અને એકાએક જ જે આ પ્રવાહ આવ્યો જે અને તે તમામે તમામ જે વાતાવરણ ત્યાંનું જે ભક્તિમય વાતાવરણ હતું તે એકાએક જ જે શોકમગ્ન ત્યાંનું વાતાવરણ છે તે હાલ બની ગયું છે અને જેટલા પણ લોકો ત્યાં સહી સલામત છે તેમનામાં પણ એક ભયનો માહોલ ત્યાં આખો અત્યારે જોવા મળી રહ્યો છે. જે કિંજલબેન, ઘણા બધા જ્યારે દ્રશ્યો આપણે જોઈએ છીએ ત્યારે આપણે અહીંયા બેઠા બેઠા આપણને જો અરેરાટી થતી હોય તો જ્યાં જે લોકો ત્યાં આગળ હશે એ લોકોને કેવું પણ કહી શકું છું, KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી સલામ કરીએ છીએ અમે વીર જવાનોને, સલામ કરીએ છીએ ત્યાં ઊભા રહેલા જે તમામ સૈનિકો છે એમને, કે જે લોકોએ ખડે પગે રહી અને લોકોની સેવા કરી છે. હેલિકોપ્ટરની સેવા ત્યાં છે, લોકોને ખભે ઉપાડીને પણ નીચે લઈ ગયા છે. કિંજલબેન, જ્યારે આવા જે સૈનિકો, આવા જવાનો જ્યારે ત્યાં બેઠા હોય છે ને ત્યારે રાતે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. 100% સાચી વાત છે. દેશનું આર્મી હોય, BSF હોય, નેવી હોય, તમામે તમામ જે દેશની જે ત્રણેય પાંખો છે કે તેમના લીધે જ જે આખો દેશ છે તે સુરક્ષિત છે. અને ત્યારે જ અત્યારે પણ જે ગઈકાલે ઘટના બની ત્યારે ત્યાં જે જેટલી પણ ટીમો હતી, SDRFની ટીમ હોય, NDRFની ટીમ હોય કે આર્મીના જવાનો હોય, દરેક જે પોતાનો જીવ ત્યાં તેઓ જોખમમાં રાખીને એવા પહાડી વિસ્તારમાં તે લોકો જે ખડે પગે રહેતા હોય છે દેશની જનતાની સુરક્ષા માટે, સલામતી માટે, તેવા વીરોને જેટલા પણ આપણે નમન કરીએ તેટલા ઓછા છે. અને ગઈકાલથી તેઓ જે તેમની કામગીરી કરી રહ્યા છે, શોધખોળ કરી રહ્યા છે પોતાના જીવના જોખમે, કારણ કે હજુ પણ ત્યાંનું જે વાતાવરણ છે આનંદભાઈ તે ખૂબ જ ખરાબ છે. હવામાન વિભાગ દ્વારા પણ જે વરસાદની આગાહી છે, અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને પહાડી વિસ્તારમાં જે વરસાદ થતો હોય છે તે બીજી જગ્યાઓ કરતાં જે ખૂબ જ વધારે પ્રમાણમાં થતો હોય છે, તેમ છતાં પણ જે આપણા જવાનો છે તે ખડે પગે રહીને જે તમામે તમામ જે લોકો ત્યાં ફસાઈ ગયેલા છે, કાટમાળની નીચે દટાઈ ગયા છે, તે તમામે તમામ લોકોનું જે રેસ્ક્યુ ઓપરેશન છે છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી ચાલી રહ્યું છે અને આર્મીના જવાનો સતત ખડે પગે છે. હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ રહી છે અને દરેકે દરેક એ લોકોનું એક જ કાર્ય છે, એક જ લક્ષ્ય છે કે કોઈ પણ જે માણસ છે
તેમને કોઈ પણ જાતની જે નુકસાની છે તે ના થાય, દરેક લોકો સલામત રહે, તેના માટે થઈને તેઓ જે 24 કલાક દેશના સીમાડાઓ સાચવે છે. જી, આજે જ એક સૈન્યના ખૂબ મોટા વડા હતા અને એમને માહિતી આપી છે કે અમે છેલ્લા કહી શકાય કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી અત્યાર સુધી અમે પગ વાળીને બેઠા નથી. સાથે સાથે 15,000 લોકો, કિંજલબેન, 15,000 લોકોને લઈ અને આટલો મોટો જે અંતર છે કાપવું એ પણ ખૂબ મોટી વસ્તુ છે. સાથે આપણે જોઈ શકીએ છીએ કે દરેક એક જવાન એક વ્યક્તિને હાથ પકડીને ત્યાં લઈ જાય છે. માનવતા ત્યાં છલકે છે. જે ખૂબ માનવતાનું જે દ્રશ્યો છે તે પણ સામે આવે છે, કારણ કે ત્યાં કોઈ ધર્મ, ત્યાં કોઈ જાતિ, ત્યાં કશું જ જોવામાં નથી આવતું. ત્યાં ફક્ત ને ફક્ત એક માણસ બીજા માણસને એટલે કે માણસાઈની ખાલી જે મદદ છે તે કરતા હોય છે. અત્યારે આનંદભાઈ બીજી એક વાત કરીશ કે દેશનું વાતાવરણ અત્યારે શાંતિ ડહોળાવાનો જે પ્રયાસ છે તે થઈ રહ્યો છે. અમુક લોકો છે તે દેશની જે શાંતિ છે, દેશનો જે ભાઈચારો છે તે ક્યાંક ને ક્યાંક ભંગ થતો પણ જોવા મળી રહ્યો છે. પરંતુ તે લોકો પણ જે અત્યારના જે દ્રશ્યો છે તે જોવે, કારણ કે તે જવાનો છે, આર્મી જવાનો છે. તેમાં પણ કેટલાક લોકો જે મુસલમાન હશે અને તેઓ પણ જે અત્યારે જે પણ શ્રદ્ધાળુઓ ત્યાં ગયા છે, જેટલા પણ યાત્રિકો ગયા છે, તે તમામની જે મદદ છે તે કરી રહ્યા છે. ખૂબ સારી રીતે જણાવી રહ્યા છો. અને કિંજલબેન, વાત પણ એવી છે કે જ્યારે આ જવાનો ખડે પગે ઊભા રહ્યા છે, આટલા બધા હેલિકોપ્ટરની વ્યવસ્થા છે, ત્યારે હું કહી શકીશ કે કદાચ હાલના જે આપણા ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એના દ્વારા પણ સારી કામગીરી કરવામાં આવી છે. જે જગ્યાએ આ ઘટના ઘટી છે ત્યાંથી અમુક અંતરે જ હોસ્પિટલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે, બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, આખો એક સ્ટાફ પણ ઉતારી દેવામાં આવ્યો છે. અને સાથે સાથે ખૂબ સારી જવાનોને આનંદભાઈ આપણે જેટલો ધન્યવાદ કરીએ એટલો જ ધન્યવાદ આપણે ડોક્ટર્સની જે ટીમ છે ત્યાંનો પણ કરવો જોઈએ, કારણ કે એ લોકો પણ એટલી જ લોકોની સેવા કરી રહ્યા છે. તેમનો પોતાનો જીવ જોખમમાં મૂકીને તેઓ જે તમામ છે તેની જે સેવા છે તે કરી રહ્યા છે. ખૂબ સારી રીતે આપણે જણાવી રહ્યા છે. મારી સાથે જમ્મूથી જોડાઈ ગયા છે एस पठानी, જે डिफेंस एक्सपर्ट है. पठानी जी, बहुत स्वागत है आपका केटीवी न्यूज़ गुजराती में. एक माहौल बना था कल शाम को कि जिस तरह से एक सैलाब आया, बहुत सारे लोग उसके अंदर डूब भी गए और बहुत सारे लोग अभी मिल भी नहीं रहे हैं. क्या बताएंगे उसके बारे में? देखिए, एक बहुत बड़ी ट्रेजेडी थी जो आई है वहाँ पे, और जिसमें अभी तक जो खबर आई है तकरीबन 16 लोग जो हैं उनकी वो डेथ हो गई, अपने परम धाम में पहुंच गए हैं, और 40 के करीब जो है वो मिसिंग हैं, और तकरीबन 50 के करीब जो है वो इंजर्ड हैं जी. ये एक नेचुरल ट्रेजेडी थी, और ये अभी हमारी जो ग्लोबल वार्मिंग की प्रॉब्लम चल रही है पूरे विश्व के अंदर जी, उसके अंदर आने वाले दिनों में ये संभावना रेनी सीजन के अंदर इस तरह की घटनाएं और ज्यादा हो सकती हैं जी. जहां तक जे&के गवर्नमेंट का सवाल है, वो अपनी भरसक कोशिश कर रहे हैं, और उन्होंने अपनी जो डिजास्टर रिलीफ टीमें थी एनडीआरएफ वगैरह के साथ, फौज के साथ, आईटीबीपी, पुलिस के साथ बहुत ही बढ़िया प्रयास किया है, वो वहां से रेस्क्यू किया है जी. अभी इसमें एक सिर्फ सोचने वाली बात ये आती है कि ऐसी चीजों से हमें एक सबक लेना चाहिए जी. और अगर वो आप एरिया देखते हैं जहाँ पर ये कैंप लगे हुए थे, जहाँ पे ये क्लाउड बर्स्ट हुआ है, वो एक बहुत ही प्लेन एरिया है और वो बहुत वल्नरेबल है. तो अभी जरूरी है कि ऐसी चीजों के अंदर हम जो कैंप की साइटिंग करते हैं वो इस बात को मद्देनजर रखें कि कल को अगर ऐसी कोई नेचुरल आ जाती है तो उसका जो इम्पैक्ट है वो कम से कम हो जी. गवर्नमेंट इसके लिए भरपूर प्रयास करेगी, और उसके अलावा ये भी अब देखने में आया है कि हम लोगों की जो मेडिकल इंफ्रास्ट्रक्चर वहां पे होना चाहिए था वो तकरीबन कम था जी. और उसके अलावा ऐसा सिस्टम हमें चाहिए जिससे कि ऐसी चीजों के बारे में, बिकॉज ये जो क्लाउड बर्स्ट है ये रेंज के साथ रिलेटेड है जी. अगर एक किसी तरह पे एक छोटी सी जगह के अंदर मान लीजिए 10 किलोमीटर जगह के अंदर लगातार बारिश आती है और बहुत तेज गति से आती है, तो उससे जो क्लाउड बर्स्ट की संभावनाएं बढ़ जाती हैं, और उससे ऐसे जो सैलाब हैं वो आएंगे जिससे लोगों की जान को खतरा पड़ सकता है जी. इसके लिए एक डॉपलर रडार होते हैं
जो हमें इसकी वार्निंग पहले ही दे सकते हैं। वो बेसिकली जो बारिश है उसका मेजरमेंट करते हैं जी और अगर बारिश जो है 100 मिलीमीटर से ज्यादा हो जाती है तो उस समय एक वार्निंग जो वहाँ पे इशू की जाती है। जी तो उम्मीद है कि गवर्नमेंट जो है वो ये सारी चीजें अपने ध्यान में रखेगी और ये सुनिश्चित करेगी कि आने वाले समय में ऐसी दुर्घटनाएं ना हो। जी पठानी जी, बहुत थोड़ा ही समय हुआ है जब ये केदारनाथ में भी एक ऐसा एक सैलाब आया था जिसमें बहुत सारे लोग मारे गए थे, लेकिन इस चीज़ को तो हम प्री प्रिपरेशन का कोई इन्होंने चांस ही नहीं दिया। पठानी जी, जिस तरह से ये सैलाब शुरू हुआ, लोग खा रहे, कहीं ना कहीं जाके कोई आरती की तैयारी में जुटे हुए, लोग अपनी मस्ती में मस्त है। बाबा बर्फानी के वहाँ पहुँच गए, मेरे सामने ही गुफा है और गुफा के सामने बाबा बर्फानी बैठे, थोड़े कदमों की दूरी में मैं भगवान के सानिध्य में बैठा हूँ। कोई खा रहे, कोई भजन कर रहे, कोई कीर्तन कर रहे। और जब ऐसा सैलाब आता है, ये अनएक्सपेक्टेड है पठानी जी। पहले तो ये क्या है कि थोड़ा चांस ही नहीं दिया किसी को, बैठे और सैलाब आए और बह गया। तो जिस तरह का ये हुआ है उसमें मैं सबसे ज़्यादा अगर किसी को क्रेडिट देना चाहूँगा तो वो इंडियन आर्मी है। आप तो रक्षा विशेषज्ञ हो और आपने तो बहुत सारा काम भी अच्छी तरह से किया है। जो अपनी आर्मी कर रही है ऐसा तो शायद कोई कर सके, क्योंकि जिस तरह की व्यवस्था, हेलीकॉप्टर्स इतने बढ़ गए, जो हमारे लोग हैं आर्मी के जो जवान है वो रात दिन खड़े रह के न खाया है न पिया है, बस सेवा ही सेवा करनी। 15,000 लोगों को लेके वो लोग नीचे भी उतर गए। इससे अच्छा तो कहीं ना उदाहरण भी नहीं मिल सकता। क्या कहेंगे उसके बारे में? देखिए, हमारी जो आर्मी है वो हमारे देश का एक प्राइड है जी। और जिस तरीके से ये लोग डेडिकेटेड हैं, नेचुरल डिजास्टर हो या अगर आप देखेंगे जिस तरीके से उन्होंने अपनी लद्दाख में अपनी तैनाती की हुई है, -40 डिग्री के अंदर चाइना को दांतों चले दबाव दे रहे हैं उनको मिला के, तो ये इंडियन आर्मी की बहादुरी की, इनके डेडिकेशन की, इनके डिवोशन की और इनके अंदर जो ह्यूमैनिटी है उसकी कोई दुनिया भर में मिसाल नहीं है जी। इसके लिए मैं अपने उन तमाम जवानों को, सिक्योरिटी फोर्सेस के जवानों को भी मैं मुबारकबाद दूंगा कि उन्होंने जो आर्मी का जो ट्रेडिशन है उसको बरकरार रखा है और दिन ब दिन उसके अंदर वो प्रगति कर रहे हैं, क्योंकि आर्मी हमारे देश का लास्ट बेस्टिन है जी। ये हमारी ना सिर्फ टेरिटोरियल इंटेग्रिटी को और सॉवरेनिटी को मेंटेन करके रखते हैं, लेकिन ऐसी जो आपदाएं आती हैं उसके अंदर भी ये पूरे दिन से कहीं बाढ़ हो, कहीं कुछ हो, आपने देखा होगा। ये बहुत ही सक्षम फोर्स है हमारे पास और इसका हमें बड़ा नाज है, इनके ऊपर हमें बहुत अभिमान है। मैं आपके चैनल के माध्यम से भी जो पिलग्रिम जो जिन्होंने वहाँ पे अपने परम धाम में गए हैं उनके परिवार के लिए भी संवेदनाएं व्यक्त करता हूँ और जो इंजर्ड है मैं उम्मीद करता हूँ, प्रार्थना करता हूँ कि वो जल्दी से जल्दी स्वस्थ हो जाए। जी पठानी जी हमारे साथ जुड़े रहिए। दर्शक મિત્રો, સ્વામી નિત્યાનંદજી આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વામીજી, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં। સ્વામીજી, અમરનાથની યાત્રા એટલે એક ભક્તિની યાત્રા છે, એક શ્રદ્ધાની યાત્રા છે। વર્ષમાં એક જ વાર જ્યારે બાબા બર્ફાની પોતાની ગુફા ખોલે છે અને લોકોને દર્શન આપે છે, ત્યારે કહી શકાય કે હજારોની સંખ્યામાં લોકો જ્યારે દર્શન કરવા જતા હોય ત્યારે આવી ઘટના બને છે। શું કહેશો એના વિશે? જી દિનેશજી, આપણા જે તીર્થ સ્થળો છે, ખાસ કરીને હિન્દુ યાત્રા સ્થળો છે, જી, એ બે ભાગમાં વહેંચાયેલા છે। એક ભૂમિગત છે અને એક હિમાલયન જે છે પહાડી એ વિસ્તારમાં પ્લેટમાં જી, પહાડી વિસ્તારોમાં છે। એટલે ભૂમિગત છે એ શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો પેલું પણ શ્રદ્ધાનું જ કેન્દ્ર હોય, પણ એ શ્રદ્ધાની સાથે સાથે કસોટીનું પણ કેન્દ્ર છે। જી, 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 એટલા માટે કે એ યાત્રાઓ આજથી નહીં, જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી કઠિન રહી છે। જી, અમરનાથ ભગવાન બાબા બર્ફાનીની યાત્રા હોય કે પછી ચાર ધામમાં ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથજી કે કેદારનાથજીની યાત્રા હોય કે પછી નંદાદેવીની યાત્રા હોય કે પછી બ્રહ્મપુત્રા જેવી નદીને ક્રોસ કરી અને જવા માટે થઈ અને કામાખ્યાની યાત્રા હોય, જેટલી કોઈ યાત્રાઓ છે આપણે ત્યાં, એ બધી યાત્રાઓ કઠિન રહી છે, કસોટી રહી છે। જી, એમાં મનની કસોટી પણ થઈ જાય છે, શરીરની કસોટી પણ થઈ જાય છે અને બધી જ બાબતોમાં। એટલે જે કોઈ ઘટનાઓ બને છે, કેદારનાથમાં પણ ઘટના બની હતી અને એનું મોટું પ્રમાણ એ મળ્યું કે એક શિલા આવીને અટકી ગઈ અને એ સૌથી મોટી વાત હતી કે અહીંયા કસોટી માત્ર મનુષ્યની નથી થતી, અહીંયા તો ભગવાન પોતાની પણ કસોટી કરે છે ચોક્કસ। અને એના પ્રમાણો પણ આપે છે। તો
એ સૌથી મોટું પ્રમાણ હતું. આપણે જોઈએ છીએ કે ગંગોત્રીની જમનોત્રીની પણ એટલી જ કઠિન યાત્રા છે, ગૌમુખની એટલી જ કઠિન યાત્રા છે. તો યાત્રાઓ એટલી હિન્દુ યાત્રાઓ છે એ બધી જ જીવન અને મરણ વચ્ચે, કૈલાસ માનસરોવરની પણ યાત્રા કરી લો તો જીવન અને મરણ એમ. એટલે પહેલા તો કહેવાતું કે જાત્રાએથી જઈને પાછા આવે એટલે જગતિયું કર્યું હોય એવડો મોટો એ ઘરે આવીને ઉત્સવ કરતા. એટલે માણસ એમને જાત્રાએ ન જતો. આજે તો સગવડ છે. પહેલા તો એની પાસે આયા પછી ઉત્સવ કરવાની સગવડ હોય તો જાત્રાએ જતો, કેમ કે એને બીજો જન્મ કહેવાતો. હિન્દુ યાત્રા એમ ગણાતી કે જયારે જઈને આવે તેનો પુનર્જન્મ ગણાતો. એ ફક્ત નવા વિચારો સાથે નથી આવ્યો, નવા અવતાર સાથે પણ આવ્યો છે. આટલી કઠિન યાત્રાઓ પહેલેથી હતી. ભગવાન અમરનાથની યાત્રા જે છે એમાં વર્ષોથી કુદરતી આપદાઓ તો રહી જ છે, પણ સાથોસાથ જ્યારથી ઇસ્લામિક આતંકવાદ શરૂ થયો ત્યારથી માનવ સર્જિત આપત્તિઓ પણ રહી છે. તો એ વધારાની એક આપદા ઉભી થયેલી છે છેલ્લા 50 વર્ષોમાં. પણ એક વાત ચોક્કસ છે કે જે રીતે આજે આપણે સેટેલાઇટ થ્રુ જોઈ રહ્યા છીએ, ચેનલો થ્રુ જોઈ રહ્યા, લાઈવ જોઈ રહ્યા છીએ, આ બધું જોઈ રહ્યા છે તો એમ લાગે છે કે નુકસાનનો આંક ખરેખર ઓછો છે. અને કોઈ તત્વ છે પ્રકૃતિ પોતાના ખોળામાં કોઈને સાચવી બાળકો માની આંગળી પકડી જેમ ચાલે એમ ચલાવે છે. અને એ એનું મોટું પ્રમાણ છે. નહીં તો આવડી મોટી યાત્રામાં નુકસાન જે કંઈ થયું છે એક પણ ન થવું પડે, કોઈનો જીવ ન જવો જોઈએ. પણ યાત્રા એ યાત્રા છે. અને આ તો આપણે જાણીએ છીએ, કચરો આખા કચરો લપસી પડે છે, માનવની શું વિશાળ છે. પણ એક તો સૌથી મોટો વિષય એ કે આટલી આપદાઓ પહેલા પણ આવી ચૂકી છે. તોફાનો બરફના પણ આવી ચૂક્યા છે, વાવાઝોડા આવી ચૂક્યા છે, ચક્રવાતોમાં ફસાઈ ચૂક્યા છે. ત્યાં પેલું જે છે ભૂમિ તૂટી પડે, પહાડો તૂટી પડે છે, એના કારણે પણ થાય છે, પ્રોબ્લેમો થાય છે. પણ તે જ છતાં યાત્રાઓની સંખ્યા વધી છે, યાત્રિકોની સંખ્યા ક્યારેય ઘટી નથી. સૌથી મોટો વિષય આ છે. શ્રદ્ધા વધુ ને વધુ એ તરફ છે ને એ ખેંચાઈ જાય છે. એક વાત. બીજી વાત કે એ જ વખતે ભારતના સંસાધનની પણ કસોટી થાય છે. યાત્રિકની તો કસોટી થાય છે, પણ ભારતનું જે યંત્રણા છે એની પણ કસોટી થાય છે. અને દર વખતે ભારતની વ્યવસ્થા ખરી ઉતરે. આ વખતે તો એમ કહી શકાય કે જ્યારથી નરેન્દ્રભાઈની સરકાર આવી છે દિલ્હીમાં, ત્યારથી યાત્રા સ્થળ તરફનો એક વિશેષ દ્રષ્ટિકોણ જે છે એ સરકારી દ્રષ્ટિકોણ ઉદ્ભવ્યો છે. અને એમાં કેન્દ્ર સરકારથી માંડી, સ્થાનિક સરકારથી માંડી દરેક બાબતોમાં, વેધર ઇફેક્ટની આગાહીઓથી માંડી દરેક બાબતોમાં ખૂબ એલર્ટનેસ આવ્યું છે. એલર્ટનેસ આપણે આપી શકીએ, એનું એલાર્મ વગાડી શકીએ, આવનારી ઘટનાની શક્યતા આપણે ઓછી કરી શકીએ અને રોકી ન શકીએ. પ્રકૃતિ છે, પ્રકૃતિનું તાંડવ છે. પણ એમાં નુકસાન ઓછું થાય, એમાં આઘાત ઓછો થાય અને એ માતમમાં ન ફેરવાઈ જાય. યાત્રા છે એ માતમમાં ન ફેરવાઈ જાય એના માટેની જેટલી કોઈ વ્યવસ્થાઓ થવી જોઈએ. તો ભારતની આર્મી દુનિયાની બેજોડ આર્મી છે. એનો કોઈની સાથે આપણે એને અનન્ય કહી શકીએ, એને કોઈની સાથે ના સરખાવી શકીએ. એનામાં એક યુદ્ધ કૌશલતા માત્ર નથી એમ ગળાડૂબ પાણીમાં ઉતરી અને તરીને પહોંચવાનું હોય, આસામના જંગલોમાં જઈને પ્રાણીઓને બચાવવાના હોય, કે અમરનાથની યાત્રામાં કે કેદારની યાત્રામાં જઈ અને યાત્રિકોને બચાવવાના હોય, કે કાશ્મીરમાં પૂર આવે જેલમ નદીમાં તો કાશ્મીરી મુસલમાનોને બચાવવાના હોય. આપણી આર્મીએ કોઈ દિવસ પાછી પાની કરી નથી અને ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે. એ રોલ મોડેલ બને છે બાજુના દેશોની આર્મી માટે. બાજુના દેશોની આર્મીનો આપણે ન કહી શકીએ આર્મી દરેક દેશની મથામણ વાળી હોય, પણ એમને ત્યાં જયારે આપદાઓ આવી ત્યારે 3-4 દાડા સુધી આર્મી ત્યાં સ્થળો સુધી પહોંચી નથી શકતી. ત્યારે આપણી આર્મી તો તરત 15,000 લોકોને હિમાલયની આટલી બધી એક જબરજસ્ત જેને લપસણી ભૂમિ કહી શકાય એમાંથી ચેક લઈ આવે છે, સહી સલામત લઈ આવે છે. અને 14-15 યાત્રિકો પરમાત્મા કાશી વિશ્વનાથ એમને પોતાના સ્થળોમાં સ્થાન આપે. પણ એ અમરતાને પામે છે. એ ભૂમિમાં જેનું યાત્રાએ નીકળે છે ત્યારે ખબર હોય છે કે કોકનો તો વારો આવવાનો જ છે. તો એ તો એના શરણોમાં ગયા છે, પણ સંખ્યા ખૂબ ઓછી છે. એનો અર્થ એ થાય છે કે યાત્રાની વ્યવસ્થા ખૂબ મજબૂત છે અને ભારતીય આર્મીને તો સલામો છે. આખો દેશ આજે એના પર નાચ કરે છે, કાયમ એના પર નાચ છે. અને બસ કાયમ ભારતની આર્મી જે છે એ આ રીતે સતત ભારતના નાગરિકોની પડખે ઊભી રહે ત્યાં સુધી ભારતની કોઈ પણ આપદાઓમાં ભારતના નાગરિકને થડકારો નથી. जी खूब सारी रीते जनाएला रहा छो. SS पठानी साहब के पास जाएंगे. जी पठानी जी, जिस तरह से हम यहाँ गुजरात में डिबेट कर रहे हैं अपने हिसाब से,
आप वहाँ पे हो, आप बहुत नज़दीक हो वहाँ से, तो अभी का क्या नज़ारा है और किस तरह की व्यवस्था वहाँ पे अभी चल रही है? जी। જી કિંજલબેન, કદાચ ટેકનિકલ કારણોસર પઠાણીજી આપણી સાથે નથી રહી ગયા. અત્યારની જે વાત કરી સ્વામી નિત્યાનંદજીએ ખૂબ સારી વાત કરી. સ્વામીજી, આપને પણ કહીશ અને બેનને પણ કહું છું કે અઠવાડિયા પહેલાં જ્યારે અમે એક ડિબેટ કરી હતી બાબા બર્ફાનીની યાત્રા કરીને, ત્યારે જ અમે એક મુદ્દો ડિબેટનો લીધો હતો કે આ વખતે 2 વર્ષ પછી જ્યારે બાબા બર્ફાનીની યાત્રા શરૂ થઈ છે ત્યારે દર 2 કિલોમીટરે મેડિકલ કેમ્પ, આર્મીના જવાનોની સતત તૈનાત અને એક સુરક્ષાનો અભેદ કવચ લઈ અને જ્યારે આટલી વ્યવસ્થા કરી હોય ત્યારે ઇન્ડિયન આર્મીને અહીંયા કેટીવી ન્યૂઝ ગુજરાતી પરિવાર તરફથી અમે એમને લાખો સલામ કરીએ છીએ. આ એ વીર જવાનો છે કે જે ન ધર્મ, જાતિ, ન ભેદ કશું જ જોયા વગર, કયા ગામનો કોણ શું છે કશું જ નહીં જોવાનું, માત્ર ને માત્ર એટલું જ જોવાનું કે આ યાત્રી છે અને આ યાત્રી અહીંયા આવ્યો છે ને અત્યારે એ ફસાયેલો છે. जी, फरीथी मारी जोड़े पठानी जी जोड़े गया है. पठानी जी, जिस तरह से हम गुजरात से यहाँ पे अभी डिबेट कर रहे और आप वहाँ पे बहुत नज़दीक में बैठे हुए, तो अभी की परिस्थिति वहाँ की क्या है और क्या नए अपडेट आपके पास आ रहे हैं? देखिए, इस समय क्या हो गया कि यात्रा उन्होंने स्थगित कर दी है क्योंकि वहां पर अभी बारिश चल रही है, तो ये लैंडस्लाइड की या क्लाउड बर्स्ट की संभावनाएं बनी हुई हैं, तो यात्रा अभी स्थगित कर दी गई है जब तक वेदर इंप्रूव नहीं होता है. और जो लोग वहां फंसे हुए थे उनको पंचतरणी के पीछे एक्सट्रीकेट करके उनको जो मेडिकल सुविधाएं हैं या उनको राशन है, उनके खाने पीने का है, और जो जख्मी है उनको पूरी सहायता जो है वो दी जा रही है. जी जी जी, ठीक है जी. तो ये भी मैं आपसे इजाजत चाहूंगा. All the best, people. I'll be begging you leave. God bless you. No. Take care. Thanks a lot for giving that kind of information from your side. We will be in touch with you in very nearby place. बहुत आपका शुक्रिया, आपने बहुत अच्छी तरह से हमें जिस तरह से जानकारी दी है उसके हिसाब से. કિંજલબેન, આપની પાસે આવવા માગું છું કે જે પઠાણી સાહેબે જે સરસ રીતે આપણને ત્યાંથી માહિતી આપી છે, માહિતીના ભાગરૂપે કહ્યું છે કે અત્યારે વ્યવસ્થા હજુ પણ ત્યાં આગળ વરસાદ તો ત્યાંનો આટલો ને આટલો ચાલુ છે, પણ જવાનોની કામગીરી પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે. શું કહેશો એના વિશે? પહેલા તો હું દર્શક મિત્રોને એ જણાવું કે વાદળો ફાટતા કેમ હોય છે. જી, એક તો પહાડી એરિયા હોય છે, ત્યાં ભેજનું પ્રમાણ પણ એટલું વધારે હોય છે, પ્લસ કે ઝાડ હોવાથી જે ઠંડક પણ વધારે હોય છે, જેના લીધે ત્યાં વરસાદ છે તે અવિરત વરસતો હોય છે. 12 માસમાં ગમે ત્યારે જુઓ ત્યારે જે વરસાદ છે તે ગમે ત્યારે ત્યાં વરસતો હોય છે. પરંતુ પહાડો એટલા ઊંચા હોય છે અને તેમાં જે વાદળો છે તે ત્યાંથી પસાર થતા હોય છે, એટલે વાદળો જે ભેજવાળા વાદળો વધી જવાથી અને એકબીજા સાથે અથડાવવાથી જે પાણી હોય છે તે ફાટી જતું હોય છે. જો ઉદાહરણ તરીકે સમજાવું તો એક ફુગ્ગો, આપણે પાણીનો ભરેલો ફુગ્ગો હોય અને તેને જો ટાંકણી મારીને ફોડી દઈએ તો પાણી બધું જ એક સાથે વહી જતું હોય છે. તેવી જ રીતે આ વાદળું છે તે ફાટતું હોય છે અને તેની સાથે સાથે પવન પણ એટલો ફૂંકાતો હોય છે અને વાદળું ફાટવાની સાથે જ વરસાદ એટલો ઝડપથી થતો હોય છે કે તેની સાથે સાથે જે પહાડના જે નાના પથ્થરો હોય છે, ઝાડવા હોય છે, કાદવ કિચડ, તે તમામ વસ્તુ જે આખો પ્રવાહ હોય છે તે લઈને તેની સાથે વહી જતો હોય છે, જેની સાથે સાથે જે સામે કોઈ વ્યક્તિ હોય કે ઘરો હોય કે ગમે તેટલી વજનદાર વસ્તુ હોય તે પણ તે આ પ્રવાહની સામે ટકી શકતી નથી. પરંતુ આટલા લાખો શ્રદ્ધાળુઓ આનંદભાઈ ત્યાં ગયા છે પોતાની શ્રદ્ધા અને આસ્થાની સાથે. 2 વર્ષ બાદ જે આ યાત્રા શરૂ થઈ 30 જૂનથી અને ત્યારથી જે ઓનલાઈન બુકિંગ પણ આ વખતે જે વહેલું શરૂ થઈ ગયું હતું અને તેમાં પણ જે વેઇટિંગ છે તે ચાલી રહ્યું હતું, એટલે કે શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધાથી જે ભગવાન શિવના જે દર્શન કરવા માટે ગયા હતા. કેદારનાથમાં પણ આપણે આ વખતે જોયું કે સૌથી વધારે અત્યાર સુધીમાં જે ક્યારેય પણ આટલા શ્રદ્ધાળુઓ જે કેદારનાથના જે દર્શન છે તે નથી કર્યા, કારણ કે 6 મહિના જ મંદિર ખુલ્લું રહેતું હોય છે અને 6 મહિના મંદિર બંધ રહેતું હોય છે. પરંતુ આ વખતે જે શ્રદ્ધાળુઓ ગયા છે તેમાં જે
ઘણા બધા શ્રદ્ધાળુઓ આ વખતે બીજી એક દુઃખ ભરી વાત એ પણ છે કે જેટલા શ્રદ્ધાળુઓ ગયા છે તેમાં પણ સૌથી વધારે કેદારનાથમાં આ વખતે 100થી વધારે પણ જે લોકો છે તે મૃત્યુ પામ્યા છે. અને ગઈકાલે પણ જે ઘટના બની તેમાં ખૂબ જ એક સારી વાત કહી શકાય કે આટલા લાખો શ્રદ્ધાળુમાંથી માત્ર ને માત્ર 16 જેટલા લોકોનો જ હજુ સુધી જે મૃત્યુઆંક છે તે સામે આવ્યો છે. આંકડો 16 જેટલા લોકો. ભગવાનને આપણે એક જ પ્રાર્થના કરીએ કે બસ 16 જે મૃત્યુઆંક છે તે અટકી જાય અને જે લોકો હજુ સુધી જે લોકોની શોધખોળ ચાલુ છે, ભાળ નથી મળી રહી, તે તમામ લોકો સહી સલામત રીતે જે આર્મીને મળી જાય, તેમના પરિવારે ઘરે સહી સલામત પહોંચી જાય. કારણ કે કોઈ પણ આખો ભારત દેશ આપણો પોતાનો છે અને કોઈ પણ ગામડેથી ગયો હોય, કોઈ પણ રાજ્યમાંથી ગયો હોય, લાખો શ્રદ્ધાળુઓ ત્યાં ગયા છે. હજુ પણ જે હજારો લોકોની જે શોધખોળ છે તે ચાલુ છે. 15,000 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, નીચે લઈ આવાયા છે અને હજુ પણ જેટલા લોકો મળી નથી રહ્યા તેમની શોધખોળ જે ઇન્ડિયન આર્મી છે તે કરી રહી છે. તેઓને પણ ખૂબ જેટલા તેમના આભાર માને એટલો ઓછો છે. કારણ કે જો 15,000 લોકોનું રેસ્ક્યુ ના થયું હોત આનંદભાઈ, તો જે પરિસ્થિતિ છે તે કંઈક અલગ હોત, મૃત્યુઆંક કંઈક અલગ હોત. જે 16 મૃત્યુઆંક આપણે અત્યારે વાત કરી રહ્યા છે તે કદાચ વધારે હોત. એટલે કે સરકાર દ્વારા જે આ વખતે વ્યવસ્થાઓ પણ ખૂબ કરવામાં આવી છે, મેડિકલની ટીમો પહેલાથી જ જે તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે સાથે કેન્દ્ર સરકારની સાથે જે ઉત્તરાખંડ સરકારે પણ જે વ્યવસ્થા છે તે કરેલી છે. તમામ જગ્યાએ જે કેમ્પો બનાવાયા છે, જે ટેન્ટ હતા, તે તમામ જગ્યાએ જે વ્યવસ્થાઓ આ વખતે પૂરતી કરવામાં આવી હતી, જેના લીધે કદાચ આ મૃત્યુઆંક છે તે આટલો ઓછો છે. જી સ્વામીજી, આપની પાસે આવવા માંગીશ. 15 થી 20,000 લોકો એક સીમિત જગ્યા, એક સીમિત સ્થળ, આટલા બધાને ત્યાં રાખવાની વ્યવસ્થા, પંડાલની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, શ્રદ્ધા અને ભક્તિની વ્યવસ્થા. આપની અને બેનની વાત સાથે હું 100% સહમત છું કે જ્યારે 20,000 માણસ એક સાથે હોય અને આવી આટલી મોટી હોનારત કે દુર્ઘટના સર્જાય અને એમાં 16 માણસ જો કદાચ મૃત્યુ પામતા હોય, મૃત્યુ પામવાના કારણો ઘણા બધા હોય છે. જ્યારે આવડી મોટી હોનારત સ્વામીજી થતી હોય છે ને ત્યારે અફરાતફરી પણ મચી જતી હોય છે. આપણે જોઈએ છે કે એક સાથે આટલો મોટો પંડાલ છે ને એની અંદરથી આટલા બધા લોકો એક સાથે જ્યારે દોડાદોડી કરી હશે, આટલા બધા લોકો એકદમ દોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો પ્રયત્ન કર્યો હશે, કોઈ તૈયારી જ નહીં, કોઈ પૂર્વ તૈયારી નહીં, બસ બેઠા છીએ અને પાછળથી એક મોટો સૈલાબ આવે છે અને બધું વહીને લઈ જાય છે. ત્યારે 100% આખું વાતાવરણ આનંદભાઈ પહેલા જે ભક્તિમય વાતાવરણ હતું તે જે 1-2 મિનિટમાં જે આખું ત્યાંનું વાતાવરણ હતું તે આખું જ બદલાઈ ગયું હતું. સ્વામીજી, એક માહોલ ઊભો થઈ ગયો છે. ત્યાં જે લોકો અત્યારે હાલ રેસ્ક્યુ થયા છે, જે લોકો ત્યાંથી ઘણા લોકો અંદર કાદવમાં કીચડમાં ફસાઈ ગયા હતા, એ લોકોને બહાર કાઢવામાં આવે છે, એ લોકોની સાથે જ્યારે મીડિયા કર્મીઓ કે જ્યારે વાત કરવા જાય છે ને ત્યારે એ લોકો બોલી પણ નથી શકતા. 100% ભગવાન બાબા અમરનાથની એક કૃપા જ કહી શકાય કે આટલી બધી મોટી હોનારત હતી અને આટલા નાનામાં પતી ગઈ છે. સ્વામીજી, જ્યારે આવી યાત્રા ધામ હોય ત્યાં આગળ આવું થતું હોય છે, તો આપ એક આધ્યાત્મિક વ્યક્તિ છો અને એક ગુરુપદ ધરાવો છો, શું કહેશો એ યાત્રીઓને કે જે લોકો આવી રીતે જતા હોય છે અને સાહસ કરીને જતા હોય છે? જી, એ જ વાતના અનુસંધાનમાં હું વિપેક કહીશ. જી, અમરનાથની યાત્રા મેં પણ કરી છે, એકથી વધુ વખત કરી છે. જી, એકથી વધુ વખત કરી છે. જી, એક તો જે ત્યાં માહોલમાં જે લોકો એક અતિક્રમણ જે કરે છે એના ઉપર થોડો ફોકસ થવો જોઈએ. જી, જે વેપારી કરનારા કે તંબુ ઉતારનારા કે ત્યાં થોડુંક અતિક્રમણ થઈ જાય છે અને એમાં પ્રાકૃતિક બિંદુઓને ધ્યાનમાં રાખવામાં નથી આવતા. એક તો એના તરફ ફોકસ ફરીથી થવો જોઈએ, એક વાત. અને બીજી વાત એ છે કે જે લોકો યાત્રાએ જાય છે એમને એક વાતની ચોક્કસ ખબર છે કે એ પિકનિક પોઈન્ટ ઉપર નથી ગયા, એ અમરનાથની યાત્રા ઉપર ગયા છે. એટલે શ્રદ્ધાનું જેકેટ તો એમણે પહેરેલું, ધારણ કરેલું જ છે, શ્રદ્ધાનું જેકેટ તો ધારણ કરેલું છે, બરાબર છે. પણ સૌથી મોટો વિષય એ છે કે સાથે હિંમત પણ રાખવી જોઈએ. હિંમત એટલા માટે રાખવી જોઈએ કે હું અપીલ કરું આપના ચેનલની માધ્યમથી કે એક માણસનું ઢીલા પડવું એક બીજા 50 માણસોને ઢીલા પાડી દે છે. ચોક્કસ. એટલે
યાત્રાએ તમે ગયા છો અને તમને ખબર છે કે તમે તો અમરનાથની યાત્રાએ ગયા છો, ત્યાં મૃત્યુ જ નથી. અમરનાથની ગુફાનો અર્થ જ એ થાય છે, અમરનાથનો ત્યાં પ્રવેશદ્વારનો અર્થ એ થાય છે કે જ્યાં ભગવાન શિવે સતી પાર્વતીને અમરકથા સંભળાવી. તો તમે અમરકથા ત્યાં છે, જ્યાં મૃત્યુનો ભય નથી, ત્યાં આપત્તિઓ આવે એમાં કોઈ બહુ મોટો વિષય નથી, પણ ભયભીત નહીં થવું જોઈએ. અને જે લોકો, હું ફરીથી કહું છું કે જે લોકોએ યાત્રા દરમિયાન આપણા સિક્યુરિટી ગાર્ડના જવાનો હોય, ખચ્ચરવાળા હોય, ત્યાંના કોઈ સ્થાનિક લોકો હોય કે યાત્રિકો હોય, જે લોકોએ અમરનાથના ક્ષેત્રમાં જીવ ગુમાવ્યો છે, અને જીવ ગુમાવ્યો છે એવો શબ્દ હું નહીં કહી શકું, પણ જે લોકોનું જીવન ત્યાં અર્પિત થયું છે એ અમર છે. અને એનું પ્રમાણ જો દુનિયામાં ન હોય તો પછી અમરનાથ યાત્રાનું પણ પ્રમાણ રહેતું નથી. બીજી વાત એ છે કે અમરનાથનું જે ત્યાંનું સિચ્યુએશન છે, જે લોકો યાત્રાએ ગયા છે એમને ખબર છે કે અમરનાથની યાત્રા પેલો જે ફોલ છે, ધોધ છે, એના કરતા સાઈડમાં છે, ઘણી ઊંચી છે, પણ એના પટમાં જે નદીનો એક પટ બને છે, પટની અંદર જયારે અતિક્રમણ થાય છે એમાં વહી જવાની ઘટના વધારે બની છે. બંને કાંઠે હોય તો એટલો બધો કદાચ થોડું નુકસાન ઓછું થાય, કારણ કે ત્યાં ચડી જવા માટેના ઓપ્શન કેદારનાથ કરતા વધારે છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. અને અમરનાથની ગુફામાં તો એટલી બધી સલામતી છે કે એના જે કમ્પાઉન્ડ વોલ છે, કમ્પાઉન્ડ વોલમાં એન્ટ્રી કરી ગયા પછી ત્યાં પાણી ચડવાનો લગભગ પ્રશ્ન થતો નથી. વાદળ ફાટે તો પણ, એકદમ ઓવરફ્લો થાય તો પણ ત્યાં પાણી ચડવાનો પ્રશ્ન પેદા થતો નથી. રહી વાત સાહસની, તો એ તો પહેલાથી પણ એક નક્કી હતું કે જે લોકો પેલી બાજુથી ચંદનગામથી જે લોકો ચડે છે, યાત્રા શરૂ કરે છે અને બાલટાલથી ઉતરે છે, તો એના માટે કઈ વાદળ ફાટવાની જરૂર નથી. એક વાદળ વરસે તો પણ બાલટાલની યાત્રામાં ઘણા બધા અકસ્માતો સર્જાય છે. કેમ? એક નાનો વોકડા જેવો છે, એક રસ્તો છે, એમાં એટલું બધું ત્યાં સ્લીપિંગ થઈ જાય છે, પેલું લપસવાનું થઈ જાય છે કે ઘણા સાધનમાં ટકરાઈને પણ બેહોશ થઈ જાય છે. આવું થતું જ હોય છે. હું બાલટાલથી ઉતરેલો છું એટલે મારા અનુભવના આધારે હું વાત કરી શકું. બીજી વાત એ છે કે જે આ નદીમાં અચાનક વાદળ ફાટ્યું છે, જે પૂર આવ્યું છે, એ છે ને એને ઓલ્ડ ઇન્ડસ રિવર કહે છે, જૂની સિંધુ કહે છે. અને સિંધુનું ઉદ્ગમ સ્થાન પણ એ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે એ તો થોડુંક આ ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રવાહ ઘટ્યો છે, નહીતર એક સમયે ત્યાં પણ પ્રવાહ ખૂબ હતો, એવું જે છે એ આ પુરાતત્વવિદો અરે આ જીઓલોજિસ્ટો એવું કહે છે. તો સ્વાભાવિક છે કે આ બધી સંભાવનાઓ ત્યાં રહેલી છે, પણ સગવડો અગવડો વચ્ચે જે ટકી શકે ને યાત્રિક કહેવાય. એટલે ફરી પાછા આપની ચેનલની માધ્યમથી કહું છું કે યાત્રામાં અને પ્રવાસમાં આ ફરક હોય છે કે પ્રવાસમાં તમારી પાસે બધા સામગ્રી છે અને એક ચોક્કસ વાત સુનિશ્ચિત છે. યાત્રામાં બધું ચોક્કસ હોવા છતાં સાથે એક વાત નક્કી છે કે એમાં પાછા ફરીએ ત્યાં સુધી જેટલી અગવડો આવે એટલી ઈશ્વરીય આશીર્વાદ સમજી અને ભોગવી લેવાની વાત છે. એટલે જે લોકો ફસાયા છે, ખાસ કરીને જો કોઈ ગુજરાતી છે ને આપની ચેનલના માધ્યમથી એમના સગા સંબંધીઓ છે, તો એમને પણ કહેવું છે કે યાત્રામાં જે આપત્તિ પડે છે ને એ તો સીધું પ્રકૃતિનું સાનિધ્ય છે. અને પડવી રહી એટલે પડે એવું જરૂરી નથી, પણ પડે તો સમજી લેવાનું કે પ્રકૃતિનું સાનિધ્ય છે, વર્ષો સુધીનો તમારો અનુભવ છે, અને અનુભવને તમે તમારા સંતાનો સુધી કહી શકો છો, તમારા સંતાનોના સંતાનો સુધી તમે બેઠા બેઠા વાતો કરી શકો છો, અને એના આધારે એ પણ એક ચોક્કસ માઇન્ડસેટ બનાવી શકે છે યાત્રા વિશેનું. એટલે યાત્રિકો તરીકે તમે હિંમત રાખો, યાત્રિકોના સગાવાળા તરીકે હિંમત રાખો. મને ખબર છે કે જેનું સગોવાળું ત્યાં ગયું છે ચિંતિતમાં હોય અને ઉચાટમાં હોય, પણ એક ચોક્કસ કે જે મુસ્લિમો મક્કામાં હજ કરવા જાય છે અને મુસ્લિમોને જો કંઈક ત્યાં કોઈ આપદા આવે છે તો અહીંયા કોઈ હાયત તોબા કરતું નથી. એમને એક વાતની ખબર છે કે એ પવિત્ર ભૂમિમાં ગયા છે. પવિત્ર ભૂમિમાં જો ગયા હોય અને એને એટલા બધા વિશ્વાસુ હોય અને અડગ હોય તો તમે તો અમરની ભૂમિમાં ગયા છો, અમરનાથની ભૂમિમાં ગયા છો, કે જ્યાં મૃત્યુ પણ તમારાથી દૂર રહી શકે છે એવી ભૂમિમાં ગયા છો. એટલે બધા હિન્દુ યાત્રીઓને હું વિનંતી કરું છું કે હિંમત રાખે, એમના સગા સંબંધીઓ પણ હિંમત રાખે, અને બાબા બર્ફાની બધાની રક્ષા કરશે. અને ભારતની આર્મી ખડા પગે છે, તંત્ર ખડા પગે છે. કોઈ યાત્રિક એકલો નથી, પણ પ્રકૃતિ સામે બધા આપણે લાચાર છીએ, વામણા છીએ. આ વાતને આપણે સ્વીકારવી પડે અને ઓછામાં ઓછું નુકસાન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને બધા હિંમત રાખે. જી સ્વામીજી, બીજો એક પ્રશ્ન પૂછું છું. ભક્તિના ઘણા બધા પ્રકાર છે, એમાંની એક ભક્તિ છે શ્રમ ભક્તિ. એટલે કે શ્રમ થકી, મહેનત થકી જે ભક્તિ આપણે મેળવીએ છીએ, કે આને પણ શ્રમ ભક્તિ જ હું કહીશ. એનું કારણ એ છે કે કેટલો મોટો ચડાવ આપતો અનેકવાર ત્યાં આગળ જઈને આવ્યા છે, કેટલી બધી મુશ્કેલી, ઘણીવાર હવા પાતળી જઈ જાય તો ઓક્સિજનની પણ તકલીફ પડતી હોય છે.
આ બધી એક વિષમ પરિસ્થિતિની અંદર જ્યારે ભગવાનને મળવાનું થાય છે ત્યારે 100% કહી શકાય કે આ શ્રમ ભક્તિનો જ એક પ્રકાર છે. પણ ઘણીવાર એવું પણ બનતું હોય છે સ્વામીજી કે જ્યારે એક પ્રવાહ હોય છે ને, દેખાદેખીનો પ્રવાહ, ભક્તિ અને દેખાદેખીમાં થોડું કદાચ અંતર હું કહી શકીશ કે કોઈ જાય છે એટલે જવું અને મારે ભગવાનને મળવા જવું, એમાં પણ ઘણા બધો એક ભેદભાવ રહેલો છે. શું કહેશો એના વિશે? બિલકુલ, આપે ખૂબ સારો પ્રશ્ન કર્યો છે. એ પ્રશ્ન હું એનું ઉચ્ચારણ કરવાનું ટાળતો હતો, પણ આપે એક સરસ પ્રશ્ન. જ્યારે કેદારનાથમાં જ્યારે ઘટના ઘટી ત્યારે ખૂબ લોકો એ વખતે અમરનાથ અને બદ્રીનાથની યાત્રા કરતા પોતાના પ્રવાસનો હિસ્સો બનાવી દેવામાં આવ્યો કે ભાઈ હિમાલયમાં જઈએ છીએ, હોટલોમાં આશ્રમોમાં રોકાવાનું છે, બધી જગ્યાએ સારું સારું ભોજન ઉપલબ્ધ છે, રહેવાના શું કહેવાય કે સુવિધાઓ છે. સુવિધાજન્ય આખી વ્યવસ્થા જે ઊભી થઈ ગઈ અને કેદારમાં જયારે ભયંકર આપદા આવી ત્યારે હું એમ કહી શકું કે દરેક યાત્રા સ્થળ પર, હિન્દુ યાત્રા સ્થળની વાત કરું, દરેક હિન્દુ યાત્રા સ્થળ પર અમુક વર્ષે કુદરત જો પોતાનો પ્રકોપ ન બતાવે તો પિકનિક પોઈન્ટમાં અને યાત્રા સ્થળમાં ભેદ પણ ન રહે. એટલે નથી કહેતો કે કોઈનો જીવ લઈ લે, પણ પ્રકૃતિ પોતાનો જો પ્રકોપ ન બતાવે તો યાત્રા કોને કહેવાય, પ્રવાસ કોને કહેવાય, એનો માનવી ફરક ન કરી શકે. એટલે આપ બિલકુલ સાચું કહો છો કે જે પિકનિક પોઈન્ટો બની ગયા હતા, પ્રવાસ પોઈન્ટો બની ગયા હતા, હવા ખાવાના સ્થળ જેની સ્થિતિ બધા ભેગા કરી નાખી હતી, એમને એક વાતનો ખ્યાલ હોવો જોઈએ કે હિમાલયનો પોતાનો એક આગવો સ્વભાવ છે અને હિમાલયમાં જે પ્રાચીન પરંપરાના જેટલા હિન્દુ તીર્થ સ્થાનો છે એનો પોતાનો ચોક્કસ એક પ્રકારનો સ્વભાવ છે. સ્વભાવને પ્રકૃતિ કહેવાય છે, એનો ચોક્કસ પ્રકારનો સ્વભાવ છે અને એક સ્વભાવના વિશે પહેલા જાણો, એ સ્વભાવથી પરિચિત થાઓ અને પછી જાઓ. તમે કોઈને મળવા જાઓ છો તો તમે કોઈના વિશે પૂછો છો કે એનો સ્વભાવ કેવો છે, એનું બિહેવિયર કેવું છે. તો તમે જયારે જાઓ ત્યારે પહેલા એના વિશેથી જાણકારી મેળવીને જાઓ, એનાથી સતર્ક થઈ જાઓ, એનાથી આત્મીયતા કેળવીને જાઓ, તો વધારે ત્યાં જે છે એ તાદમ્યતા, ત્યાં તમને તમારો તાર જોડી શકાય, તાદમ્યતા ત્યાં ઊભી થઈ શકે. આપણે ત્યાં આપે જેમ કીધું એમ કે કોઈ જઈને આવ્યું છે એટલે ફરીથી જવું છે, કોઈ જઈ રહ્યું છે એટલે એક ટોળામાં જવું છે, એક લક્ઝરી ઉપડી રહી છે એટલે જવું છે, તો એ વિનંતી કરું છું કે યાત્રાએ જતા પહેલા દૈવી જે છે, આપણે કહીએ છીએ આદિ ભૌતિક એટલે કે જે દેહની શ્રમ કસોટી છે એના વિશે પણ એલર્ટ બનો. આદિ દૈવિક જે દેવ પ્રકોપ છે એનાથી પણ એલર્ટ બનો અને આદિ આત્મિક એટલે આધ્યાત્મિક એટલે કે તમારા આત્માની શક્તિ છે એનાથી પણ તમે નજીકમાં આવો. એના માટે યાત્રાઓ છે, એટલા માટે આપણે ત્રણેય વિભાજન એમાં કર્યા છે. ખૂબ સરસ રીતે દૈહિક દંડ છે એ ત્યાં ઉપલબ્ધ છે જ, એને ભોગવવા જ રહ્યા, એમાં તમે ટાળી ના શકો, એને સહન કરી શકાય. ખૂબ સરસ રીતે આપ જણાવી રહ્યા છો. કિંજલબેન, આપની પાસે આવવા માંગુ છું. સ્વામીજીએ ખૂબ સરસ રીતે એક આખું કહી શકાય એક શ્રદ્ધા અને એક ભક્તિ છે, બીજી બાજુ એવું છે કે જ્યાં કોઈ જાય છે એટલે મારે જવું છે. સ્વામીજીએ ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે. એક લક્ઝરી ઉપડે છે, એક આખો એક સમૂહ ઉપડી રહ્યો છે એટલે મારે જવું છે અને મારે સ્પેશિયલ કોઈને મળવા જ જવું છે. શું અંતર હોઈ શકે આમાં? 100% અત્યારે એક ગાડરિયો પ્રવાહ, એમાં પણ આપણા હિન્દુ ધર્મમાં તો ખૂબ જ અત્યારે જે દેખાદેખી થઈ ગઈ છે કે આ વખતે પણ તમે જુઓ તો કેદારનાથ યાત્રામાં, કેદારનાથ મંદિરમાં આ વખતે સૌથી વધારે યંગસ્ટર્સ હતા. પહેલા યાત્રા લોકો એટલે ચારધામની યાત્રા, યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ, અમરનાથ, આ બધી જગ્યાએ લોકો જાત્રા કરવા જતા હતા આનંદભાઈ, કે જેઓ જે 50 વર્ષ પછી કે જે પોતાનું જે જિંદગી પોતાની જીવી લીધી હોય પછી જે ભગવાનના ધામમાં જતા હતા કે જે હવે બાકીનો સમય છે તે ત્યાં રહેશે અને જે ભગવાનની ભક્તિ છે તે કરીને જે પોતાનું જીવનમાં જેટલા પણ જે ભૂલો થઈ હોય, જેટલા પણ જે કાર્યો જે ના કરવાના કાર્યો થયા હોય તે તમામની તમામે જે ભગવાનની જે પ્રાર્થના કરીને જે ભૂલો છે તે સ્વીકારતા હતા. પરંતુ અત્યારનું યંગ જનરેશન જે ભગવાન તરફ તો વળ્યું છે પરંતુ તે આસ્થાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ફોટા પડાવવા, સ્ટેટસો મૂકવા. તમે અત્યારે જુઓ તો દરેકનું વોટ્સઅપ સ્ટેટસ તમે એક કે બે યંગસ્ટર્સ પછી ત્રીજા જણનું જુઓ તો કેદારનાથ. એટલે ભક્તિ તે લોકોને કેદારનાથ શું છે, મહાદેવ શું છે તે ખબર જ નથી.
ખાલી ને ખાલી કે મારા ફ્રેન્ડ સર્કલમાંથી આ કોઈ ગયું એટલે કે તે ત્યાં જાય છે, પરંતુ આના લીધે થઈને પછી તે લોકો ભગવાનની જે એક આસ્થા હોય છે તે ત્યાં આસ્થાનું જે પ્રતીક હોય છે તે કેળવાતું નથી. લોકો ત્યાં જઈને ભૂલી જતા હોય છે કે અમે ભગવાનના ધામમાં આવ્યા છીએ, ભગવાનને ભજવા માટે આવ્યા છે, તેમની પૂજા ભક્તિ કરવા માટે આવ્યા છે. ત્યાં જેવી રીતે તમે કુલ્લુ મનાલી ઉપર જાઓ ને ત્યાં જેવા દ્રશ્યો હોય છે તેવા જ દ્રશ્યો અત્યારે કેદારનાથ અમરનાથમાં સામે આવી રહ્યા છે. લોકો જે ત્યાંનું જે વાતાવરણ હોય છે જે ભક્તિમય, કારણ કે પહેલા લોકો જતા હતા કે જે 50 વર્ષ પછીનો એક વર્ગ છે તે ચારધામની યાત્રાએ જતો હતો, પરંતુ અત્યારના લોકોને એવું થઈ ગયું છે કે રજાઓ પડી, 2-4 રજા છે, ચલો ફરી આવીએ, આ બુક કરાવી દઈએ, ત્યાં જઈ આવીએ. પરંતુ ત્યાંનું જે વાતાવરણ છે તે આખું પ્રવાસી વાતાવરણ કરી નાખ્યું છે. સાથે સાથે ત્યાં પહેલાના સમયમાં અગાઉ જે હતું ત્યાં સુવિધાઓ આટલી નથી. અત્યારે ઠેર ઠેર જે હોટલો લાગી ગઈ છે, રેસ્ટોરન્ટો લાગી ગયા છે, એટલે કે પહેલા જે ફક્ત જે ભગવાનના ભંડારામાં જે જમવાનું હતું તે જમવાનું હતું, અને અત્યારે ઠેર ઠેર સુવિધાઓ થઈ ગઈ છે. કોઈને ક્યાંય જે એડજસ્ટમેન્ટ છે તે કરવાનું નથી હોતું. જેવી રીતે પૈસા આપો ને દરેક વસ્તુ મળી જાય છે, એટલે કે જે સુવિધાઓ મળી ગઈ છે, સુખ સુવિધાઓ મળી ગઈ છે, તેનો જ લોકો અત્યારે ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. એવું નથી કે દરેક જણ જે ભગવાનની આસ્થાથી નથી જતા, લોકો ભગવાનની આસ્થાથી જ જતા હોય છે, પરંતુ ત્યાં જઈને જે આસ્થાની સાથે સાથે જે લોકો જે પોતાનું જે તે ત્યાંનો જે નજારો જોઈને પણ જે એક આહ્લાદકતા જોઈને જે લોકો છે તે ભગવાનની ભક્તિ ઓછી કરતા હોય છે અને દેખાડો વધારે કરતા હોય તેવા દ્રશ્યો જ અત્યારે આનંદભાઈ વધારે સામે આવતા હોય છે. ખૂબ સરસ રીતે કિંજલબેન જણાવે. સ્વામીજી, આપની પાસે આવું છું. જ્યારે હું નાનો હતો, હું એક ગામડામાંથી આવું છું. મને યાદ છે કે કોઈ યાત્રા કરીને આવે એટલે આખું ગામ એમને સામયું કરીને લેવા જતું હતું, અને એ આ જે કિંજલબેને જણાવ્યું બધી પ્રથા બંધ જ થઈ ગઈ છે, કારણ કે અત્યારે કેટલા લોકોને ગામમાંથી પહેલા 1-2 જણ યાત્રા કરવા જતા હતા. અત્યારે તો જેને જોવો એ લોકો યાત્રા કરવા જાય છે, એટલે કોણ કોનું સામયું કરવા જાય. એટલે સ્વામીજી, આમાં એક પ્રશ્ન એ પણ પૂછું છું, આપ આધ્યાત્મિક અમારા ગુરુ સમાન છો. યાત્રાનું જે હતું ને, એક બહુ સરસ કિંજલબેને કહ્યું કે 50-60 વર્ષની ઉંમર હોય, પોતાના જે કાર્યો હોય એ બધા પતાવી ચૂક્યા હોય, અને હવે ભગવાનને સમર્પિત થવાની જે વૃત્તિ હોય, ત્યારે ગામ જ્યારે જાત્રાએ જતું ત્યારે આખું ગામ એમને મૂકવા પણ જતું હતું, અને જ્યારે જાત્રાથી પાછા આવે ત્યારે એમને લેવા પણ જતું હતું. હવે અત્યારે એ વખત ભૌતિકતા ખૂબ નથી. એ મને યાદ છે કે જોડે દોરી અને લોટા જેવા સાધન પણ જોડે લઈને નીકળતા હતા, કે ક્યાંક કદાચ કોઈ કૂવો મળી જાય તો એમાંથી પાણી પણ કાઢવું હોય તો આપણે જાતે કાઢી શકીએ. ભાતામાં થોડી વસ્તુઓ પણ લઈ જતા હતા. જો જમવાની વ્યવસ્થા ના હોય તો આપણે સારી રીતે ત્યાં વ્યવસ્થા પણ થાય. પણ અત્યારનો જે માહોલ છે ને આખો બદલાઈ ગયો છે. અત્યારના માહોલની અંદર ભૌતિકતા આવી ગઈ છે, સુખ સાહેબી આવી ગઈ છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે જ્યાં એવા ઉદ્ગમ સ્થાનો હોય ત્યાં હેલિકોપ્ટરથી પણ સીધું પહોંચી શકાય છે. શું કહેશો પહેલાની યાત્રામાં અને અત્યારની યાત્રામાં, સ્વામીજી? બહુ જમીન આસમાનનું અંતર આવી ગયું છે. જી. યાત્રાનું સ્વરૂપ આખું બદલી ગયું છે. એક તો યાત્રા સ્થળોનું જ વ્યાપારીકરણ થઈ ગયું છે, સૌથી મોટો વિષય છે. જ્યારે એક સમય હતો કે ત્યાં વેપારીઓ કરતા ફક્ત જે સ્થાનિક બ્રાહ્મણો હતા એ બધી વાતો સંભાળતા હતા. એ લોકો નીચે આવતા પણ નહીં. જેમ કે હિમાલયના 4 ધામના બ્રાહ્મણો છે, એ લોકો નીચે એમનો કોઈ નાતો પણ નતો. તો એમની આવક એ હતી, એમની સુવિધા એ હતી. એક બ્રાહ્મણ જે છે તો કોઈ પૂજા કરે છે, બીજો બ્રાહ્મણ પોતાના ઘરની વસ્તી કોકને ભાડે આપતો, ત્રીજો બ્રાહ્મણ કોક શેઠ બનાવી આવેલી હોટલને સંભાળતો હતો. બહુ લિમિટેડ વાતો હતી. અને એ લોકો એટલામાં સીમિત હતા અને એટલામાં સચવાઈ રહેતું. આજે વ્યાપારીકરણ થઈ ગયું છે, મૂડી રોકાણો થવા માંડ્યા છે ત્યાં આગળ. ત્રીજી વાત એ બની છે કે હિન્દુ પ્રજા, એટલે હું તો એકલા હિન્દુ પ્રજાની વાત કરતો, એશિયાટિક પ્રજાની વાત કરું, એશિયાટિક પ્રજાની વાત કરું તો એમને સાયન્ટિફિક રીતે પ્રકૃતિના જે દર્શન હોવા જોઈએ હજુ નથી થતા. એમના હાથમાં મોબાઈલ છે, સ્માર્ટફોન છે, લેટેસ્ટ ટેકનોલોજી છે, બધું છે, પણ એમને હજુ પ્રકૃતિનો અંદાજ નથી. વેધર ઇફેક્ટ છે, વેધર ઇફેક્ટનું જે સોફ્ટવેર છે કે જે એપ્લિકેશન છે એ તમને એલર્ટ બતાવી શકે, પણ એની ભયાનકતા છે ને તો આપણે જ ભોગવવાની આવે. તો આ વિષય જે છે લોકો એક તો એટેચમેન્ટ કરી શકતા નથી. નંબર 2 કે હરિદ્વારમાં આપ ગયા હશો, હરિદ્વાર સુધી તો હવે બધા જતા થયા છે, તો
આખું હરિદ્વારનું સ્વરૂપ બદલી નાખ્યું છે. આખું હરિદ્વારનું સ્વરૂપ, મને તો હવે એવું લાગે છે, હું ટીવી માધ્યમો ઉપર કહું તો સારું ના લાગે, પાપ ધોવા જવાના બદલે ગંગામાં પાપ નાખવા જતા હોય ને એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. જી હા, એટલે આ બધી જગ્યાએ જે વ્યાપારીકરણ થયું છે અને હિન્દુ માનસનું જે વ્યાપારીકરણ થયું છે એને આ યાત્રા સ્થળોને પણ પ્રભાવિત કર્યા છે. જી. પણ તે છતાં એક વાત ચોક્કસ કહીશ કે કેદારમાં હું જયારે આજથી લગભગ 15 વર્ષ પહેલા છેલ્લે હું ગયો ત્યારે મેં ત્યાં ખચ્ચરોની જે હાલત જોઈ, ત્યાં એમના માટે કોઈ પ્રોટેક્શન ને કશું નહીં. એ સ્લીપ કરે ને જયારે લપસે ને તો એના નીચે જે પેલા જે કીલ ચોડેલા હોય ને એમાંથી તણખા પડે હા અને એના ઉપર જે એના ઉપર જે કદાચ છે ને કોઈ અપંગ કે વજનવાળા લોકો બેઠા હોય તો બરોબર છે. પૈસાના જોડે જે લોકો ચડીને બેઠા હોય ને ખચ્ચરોની મેં હાલત જોયેલી, એ રસ્તાઓની મેં હાલત જોયેલી, જી. ત્યારે મને એમ લાગેલું કે લોકો પૈસાના જોડે જો યાત્રા કરવામાં આવતા, મારા નાથ ખરેખર આ તો હદ કહેવાય. અને એક રામવાડી કરીને ગામ હતું, એ રામવાડી ગામમાં હોટલોથી માંડી જાત જાતના પંજાબી અને ચાઇનીઝ ફૂડથી માંડી અને યંગ જનરેશન માટે ડ્રિંકિંગ વ્યવસ્થા સુધીની બધી વ્યવસ્થાઓ ત્યાં ઊભી થઈ ગયેલી જાત્રાના નામે. આખું ગામ પાયામાંથી નીકળી ગયું. આપ જાણો છો કે આખું ગામ તળી ગયું, જી. જેથી આખો એનો સ્લેબ નીકળી ગયો. હવે આ પ્રપંચો જ્યારે અતિરેક થઈ જાય ત્યારે પ્રકૃતિ તાંડવ ન કરે તો બીજું શું કરે? ચોક્કસ વાત છે. એના ઉપર સરકાર નિયંત્રણ ન કરી શકે. સરકારને પોતાના કાયદા એ નડે છે, સરકારને પોતાની મર્યાદાઓ નડે છે. પણ ધાર્મિક જે કમિટીઓ અને સમિતિઓ છે અથવા તો ધાર્મિક જે વડાઓ છે અથવા તો કુંભ મેળામાં આની કોઈ વ્યવસ્થા થવી જોઈએ અને એના ચોક્કસ એક નોર્મ્સ નક્કી કરવા જોઈએ. આ વસ્તુ આપણે ત્યાં અભાવ છે. એ અભાવની અંદર ત્યાં તીર્થ સ્થળોનો સ્વભાવ બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ચોક્કસ. અને આ બહુ ચર્ચા માંગી લેવો મુદ્દો છે, બહુ ગંભીર મુદ્દો છે, બહુ ગહન મુદ્દો છે. નહીતર એક દિવસ એવો આવશે કે કાં તો યાત્રાઓ ઉપર બહુ મોટી અસર પડશે ને આ યાત્રાઓ સ્ટોપેજ ઉપર આવીને ઊભી રહેશે, અને નહીતર પછી એવું વિષય થશે કે એનું આખું સ્વરૂપ બદલાઈ જશે. જી જી કિંજલબેન, આપ કંઈ કહેવા માંગતા હતા? ચોક્કસ જેમ સ્વામીજીએ કીધું એમ કે જે ખચ્ચરની જે હાલત હતી તેવી જ રીતે આ વખતના પણ જે કેદારનાથમાં લોકો ગયા હતા, યંગ જનરેશન આ વખતે ખૂબ જ ગયું હતું. અને તે લોકો પણ 25-30 વર્ષના લોકો પણ જે ખચ્ચરની ઉપર બેસીને જે યાત્રા છે તે કરવા ગયા હતા. તો શું આનંદભાઈ, આમ મને તો એવું નથી લાગતું કે તમે સુખ સુવિધાની સાથે ભગવાનના ત્યાં જઈને દર્શન કરીને પછી એમ કહો કે અમે યાત્રા કરીને આવ્યા, કેદારનાથ જઈને આવ્યા, તો ભગવાન તેનું કોઈ પણ પ્રકારનું પુણ્ય તેઓને મળતું હોય? કારણ કે ભગવાન તો એવું નથી કહેતા કે તમે કેદારનાથ આવો, તમે અમરનાથ આવો. તમે તમારી પોતાની ઈચ્છા શક્તિથી તમે તમારી ભક્તિ કરવા માટે ત્યાં જાઓ છો. નહીતર તમારા ઘરમાં પણ એ જ મહાદેવ છે જે ત્યાં મહાદેવ છે. એટલે ખચ્ચર અને જે ખચ્ચર ચલાવે છે તે લોકો પણ દિવસમાં ફક્ત એક વખત પહેલા ખચ્ચર ચલાવતા હતા, પરંતુ તે લોકોને પણ પૈસાનો લોભ, આપણને પણ ખબર છે કે આપણે જેટલું વધારે કમાઈએ એટલો આપણને અસંતોષ જ થાય છે. એટલે પબ્લિકને જોઈને એ લોકો ખચ્ચર, એનામાં પણ જીવ છે, એને પણ દિવસમાં 2-2 વખત દોડાવતા હતા. જી જી જી, ખૂબ સરસ રીતે કિંજલબેન આપે માહિતી આપી. સ્વામીજી, આપનો એક સંદેશ, ટૂંકો નાનો સંદેશ કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી કેટીવી ન્યૂઝ ગુજરાતીના દર્શક મિત્રોને શું કહેશો? હું આપના માધ્યમથી જણાવીશ જી કે સનાતન પરંપરા એ 5 સિદ્ધાંતો પર ટકેલી છે. એમાં સૌથી મોટી વિષય છે સંવેદના, કરુણા, શ્રદ્ધા, દાન, તપ. આ બધું જે છે એમાં સૌથી મોટો વિષય એ છે કે તમે જ્યારે યાત્રા સ્થળે જાઓ, તમે યાત્રા ઉપર જાઓ ત્યારે તમે એક ચોક્કસ ભાવ ધારણ કરીને જાઓ. તમે માત્ર ને માત્ર તમારી સગવડના જોરે, પૈસાના જોરે કે સુવિધાના જોરે ચાલી ન નીકળો, એને પિકનિક પોઈન્ટને તમારી અનુકૂળતાનું સાધન ન સમજો, પણ તમારા જીવનનો એક એવો હિસ્સો સમજો કે મારાથી બીજું કંઈ થયું કે ન થયું, પણ એક વખત હું દુર્ગમ સ્થળે જઈ અને દેવના દર્શન કરી આવ્યો છું, એની સમક્ષ મારી વાત મૂકી આવ્યો છું, એને મારું મોઢું બતાડવાનું છે. એક વખત આ દુનિયામાંથી જયારે જવાનું છે ત્યારે મારે ઉપર ઈશ્વરને પણ
મોઢું બતાડવાનું છે, એના દરબારમાં હાજર થવાનું છે. વાહ. એટલે મારાથી કોઈ જાણે કોઈ કાયિક, વાચિક અને માનસિક યાત્રાનો સૌથી મોટો હેતુ એ રહ્યો છે કે તમારાથી કાયિક થયેલું પાપ તો તમે કષ્ટ ભોગવીને જાઓ છો, તમારાથી માનસિક થયેલું પાપ તો તમે જે યાતનાઓ બેઠો છો એમાં આવી જાય છે. કાયિક, વાચિક અને માનસિક, અને મનથી થયેલું પાપ તો દેવ દર્શનથી તમારું ધોવાય છે. કાયિક, વાચિક અને માનસિક ને સંતુલિત કરવા માટે અને પવિત્ર કરવા માટે યાત્રાઓ છે, નહીં કે પ્રવાસ માટે. ખૂબ એટલે સરસ હું કહું સ્વામીજી, આપે અમને ખૂબ સારી માહિતી આપી અને કહી પણ શકાય કે ખૂબ સારી રીતે આપે અમને અહીંયા સાથ સહકાર આપ્યો છે. કિંજલબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર, અને સ્વામીજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપે જોયું એ રીતે કે જે રીતે સ્વામીજી અને કિંજલબેને અને SS પઠાણી સાહેબે પણ આપને ખૂબ સારી માહિતી આપી છે. તો કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.